ઉર્જા બચત અને પર્યાવરણની જાળવણી માટે હવે વડોદરા મહાનગરપાલિકા સોલાર ટ્રી લગાવશે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે અંદાજે 130 કરોડ જેટલું વીજળીનું બિલ ભરે છે। આ ખર્ચને ઘટાડવા અને પર્યાવરણની જાળવણીના મુખ્ય ઉદ્દેશ સાથે પરંપરાગત ઉર્જા સ્ત્રોતને બદલે સૌર ઉર્જા પર ભાર મૂકવા જઈ રહી છે। શહેરમાં જ્યાં ઓછી જગ્યા છે અથવા ગાર્ડન અને ટ્રાફિક સર્કલ જેવી જાહેર જગ્યાઓ છે ત્યાં કુદરતી વૃક્ષો જેવા દેખાતા સોલાર ટ્રી લગાવવામાં આવશે। આ સોલાર ટ્રી ઉર્જા ઉત્પન્ન કરશે, સાથે શહેરની સુંદરતામાં પણ વધારો કરશે। આ માટે પાલિકા તબક્કાવાર કામગીરી કરવા જઈ રહી છે, જે અંતર્ગત પ્રથમ તબક્કામાં 3 જગ્યાએ ટ્રાયલ તરીકે લગાવવામાં આવશે। ત્યારબાદ બીજા તબક્કામાં 12 અને ટોટલ 36 જેટલી જગ્યાઓ પર આ સોલાર ટ્રી લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરીને પાલિકાનો ખર્ચ તથા આવકને પણ ઘટાડી શકાય અને પર્યાવરણને પણ નુકસાનીમાંથી બચાવી શકાય। આપ જાણો છો કે અત્યારે વૈશ્વિક સ્તરે પણ અત્યારે જે ટેમ્પરેચર્સ વધી રહ્યા છે અને સાથે સાથે એનર્જી ડિમાન્ડ પણ વધી રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકા લગભગ વર્ષમાં 130 કરોડ રૂપિયા પબ્લિક યુટિલિટીઝ અને પબ્લિક સ્ટ્રીટ લાઇટ્સ અને પબ્લિક એનર્જી મિકેનિઝમ માટે બિલ દર વર્ષે આપતું જાય છે। આ ઇલેક્ટ્રિસિટી બિલ્સને કેવી રીતે ઓછું કરવી અને જે કન્વેન્શનલ એનર્જી સોર્સિસમાંથી નોન કન્વેન્શનલમાંથી કન્વેન્શનલમાં માઇગ્રેશન અમુક સમય મર્યાદામાં થતું હોય છે। ગુજરાત રાજ્ય જે એનર્જી પોલિસી છે 2021 અને પછી 2023 અને હવે 2025નું કમ્બાઇન્ડ એનર્જી પોલિસીમાં રિન્યુએબલ એનર્જીને પણ પ્રાધાન્યતા આપી રહ્યા છે। આપ જાણો છો કે અમારા પાસે નેચરલ એનર્જી સોર્સ જે સૂર્ય છે એના આધારે ઘણા બધા દેશો અત્યારે નેટ ઝીરો તરફ જઈ રહ્યા છે। ગુજરાત અને ભારત પણ નેટ ઝીરોનું પોલિસી છે। નેટ ઝીરો તરફથી જવા માટે 2047 અને 2070 નું 2 નેટ ઝીરો ટાર્ગેટ્સ પણ રાખ્યા છે। એમાં અલગ અલગ મેકેનિઝમ્સથી અલગ અલગ કરી રહ્યા છે અને આપ જાણો છો કે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાનું પણ સોલર માટે પ્રામાણિકતા આપીને લોકલ રેઝિડન્ટ્સને પણ સોલર તરફથી જવા માટે જ્યારે પ્રામાણિકતા અને આપણે પ્રોત્સાહન કરીએ છીએ, ત્યારે વડોદરા મહાનગરપાલિકાનું એનર્જી બિલ્સને પણ ઓછું કરવાનું, એનર્જી એફિશિયન્સી વધારવાનું અને લોંગ ટર્મમાં ગ્રીન એનર્જી તરફથી જવાનું એક આયોજન અમે કરી હતી, જેથી કરીને ક્લાઇમેટ એક્શન સેલ અને એનર્જી એફિશિયન્સી સેલનું પણ અમે શરૂઆત અહીંયા વીએમસીમાં કર્યું છે। એની પહેલા તબક્કામાં અમે 3 પ્લાન કર્યું છે। પહેલાં સિટીની અંદર અવેલેબલ પબ્લિક સ્પેસીસ છે, જે અમારા પાસે ટ્રાફિક સર્કલ્સ છે, અમારા પાસે ગાર્ડન્સ છે અને જેમાં વીએમસીની કોમ્પાઉન્ડમાં આવતા પબ્લિક સ્પેસીસ છે, ત્યાં સોલર લગાવવા માટે અલગ અલગ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। એમાં વીએમસી અને ઇમારતોની ઉપર સોલર પેનલ્સ લગાવીને બિલ્સ ઘટાડવી અને જે નીચે ગ્રાઉન્ડ સ્પેસીસ છે અને ગાર્ડન્સ છે, એટલે નેચર સાથે મળીને ટ્રીઝ તરીકે લાગે એવા એક નવા સોલર ટ્રી કન્સેપ્ટ પણ અમે લાવી રહ્યા છે। પ્રાથમિક લેવલમાં 3 જગ્યા, પછી સેકન્ડ ફેઝમાં 12 જગ્યા અને લોંગ ટર્મમાં 36 જગ્યામાં આઈડેન્ટિફાઈ કર્યા છે। સોલર ટ્રીઝ કરીને આનાથી પ્રોડ્યુસ કરતા એનર્જીને અમે કન્ઝર્વ કરીશું, આ એનર્જીને આપણે ગ્રીડમાં ઇન્જેક્ટ કરીશું અને આપણે નેટ મીટરિંગ મારફતે એનર્જી બિલનું ઓછું કરવાનું નક્કી કર્યું છે। અને સ્થાનિક જગ્યામાં માની લો પાર્ક્સ એન્ડ ગાર્ડન છે, ત્યારના લાઇટિંગ, ત્યારના વોટર પમ્પિંગ, આ બધા ઉપર પણ આ એનર્જીને યુઝ કરવાનું નક્કી કર્યું છે। પહેલા તબક્કામાં 3 અને સેકન્ડ ફેઝમાં 12 અને ટોટલ 36 જગ્યામાં પ્લાન કરી છે। આના પછી નેક્સ્ટ ફેઝમાં અમે સોલર રૂફટોપ સિવાય કેનાલ્સ ઉપર પણ સોલર ઉપર જવાનું માંગીએ છીએ। એક પ્રાથમિક સર્વે પણ ચાલી રહ્યા છે, આજવામાં ફ્લોટિંગ સોલારનું પણ અમે કરી રહ્યા છીએ। એટલે ઓવરઓલ ગ્રીન એનર્જી, ક્લાઇમેટ એક્શન અને એનર્જી એફિશિયન્સી ઉપર જે કામગીરી છે અને પ્રથમ તબક્કામાં સોલર ટ્રીનું કન્સેપ્ટ ઉપર અમે જવાનું નક્કી કર્યું છે। આવનારા દિવસોમાં મેજર ટ્રાફિક જંકશન્સ ઉપર અને મેજરમાં જ્યાં સ્પેસ અવેલેબિલિટી છે ત્યાં ટ્રાફિક સોલર ટ્રીઝ અમે લગાવવાનું નક્કી કર્યું છે અને વીએમસીમાં પહેલી વાર આ કન્સેપ્ટ કરી રહ્યા છે।
સર પર ડે કેટલી એનર્જી બનાવશે? એ ડિપેન્ડ્સ છે. પહેલાં કિલોવોટ સ્કેલમાં છે, 3 કિલોવોટ 4 કિલોવોટ સુધી છે. અમે પહેલાં તો સ્ટાર્ટિંગ ફ્રોમ 1 કિલોવોટ અમે શરૂ કરી રહ્યા છે. ટ્રાયલ ફેઝમાં 1 kBW અને સ્પેસ અવેલેબિલિટી ઉપર 1 to 1.5 કિલોવોટ પ્રોડ્યુસ કરશે એનર્જી. અને આ એનર્જી નેટ મીટરિંગ ઉપર કનેક્ટ કરીને આવનારા દિવસોમાં અમારે ત્યાંના લોકલ પમ્પ્સ છે, પાણીનું સપ્લાયસ છે, ત્યારના લાઇટિંગ છે, આના ઉપર પણ અમે લઈ જવાનું નક્કી